નમસ્કાર દોસ્તો, એક પોઝિટિવ સ્ટોરી. રેલવેના પ્લેટફોર્મ પર ફેરિયાને ₹20 માટે 200 રૂપિયાની નોટ આપી. ફેરિયો પૈસા પરત કરે તે પહેલા ટ્રેન ઉપડી ગઈ. પછી જે થયું તે ધ્યાનથી સાંભળો. આ આખી સત્ય ઘટના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી IP શર્માએ વર્ણવેલી છે. તેમાં રહસ્ય છે, માનવતા છે, કરુણા છે અને એક જબરદસ્ત પોઝિટિવ સંદેશ છે. તેમના જ શબ્દોમાં આખી પોઝિટિવ સ્ટોરી માણીએ. વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન આવી પહોંચેલી જન્મભૂમિ ટ્રેનમાં હું અને મારા પત્ની બેઠા. અમારે એક જગ્યાએ મારા મિત્રની પુત્રીના લગ્નમાં જવાનું હતું. વહેલી સવારનો ઠંડો પવન અને ટ્રેનમાં ગતિમય પ્રવાહે અમે જોકે ચડ્યા. એક નાનકડા ટૂની સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે મારી આંખ ઉઘડી. સવાર થવાનું હતું એટલે મેં પ્લેટફોર્મ પર આમ તેમ ફરી રહેલા ફેરિયાઓ તરફ નજર દોડાવી. મેં એક ફેરિયાને 2 કપ કોફી આપવા માટે કહ્યું. તેણે કોફી ભરીને કપ લંબાવ્યા એટલે એક કપ મેં મારી પત્નીના હાથમાં આપ્યો અને બીજો કપ મારા હાથમાં લઈ કોફીની ચૂસકી ભરી. કોફી બહુ સરસ હતી એટલે મેં વખાણ કરતા તે ફેરિયાને કહ્યું, ભાઈ કેટલા પૈસા થયા? મેં ગજવામાંથી મારું વોલેટ કાઢ્યું અને 200 રૂપિયાની નોટ તેના તરફ લંબાવી. ફેરિયાએ કહ્યું, સાહેબ 20 રૂપિયા છૂટતા નથી. મેં નકારમાં માથું હલાવ્યું એટલે તેણે કોફીનું ફ્લાસ્ક નીચે મૂકીને પોતાના શર્ટના ઉપરના ગજવામાં ફંફોળવાનું શરૂ કર્યું. પરંતુ તેટલી વારમાં ટ્રેન ચાલવા લાગી. ફેરિયો પોતાના ગજવામાંથી છૂટા પૈસા કાઢે તે પહેલાં તો ટ્રેને ઝડપ પકડી લીધી. ફેરિયો દોડતો દોડતો જોતો રહી ગયો. અમારો ડબ્બો એન્જિનથી બીજો જ હતો એટલે અમે ઝડપથી પ્લેટફોર્મથી બહાર નીકળી ગયા. હું તેને માથે હાથ દઈને ઊભો રહેતો જોઈ રહ્યો. હું પણ ખીચામાંથી છૂટા પૈસાની ખાતરી કર્યા વિના જ કોફીનો ઓર્ડર કરવા બદલ મારી જાતને કોસતો રહ્યો. ત્યાં સુધીમાં મારા પત્નીએ ગુસ્સાથી બોલવાનું શરૂ કરી દીધું હતું. અરે ભગવાન, તમે કેવા મૂર્ખ છો! ફેરિયા પાસેથી છૂટા લીધા વિના જ તેના હાથમાં 200 રૂપિયાની નોટ પકડાવી દીધી. બેંકમાં નોકરીના તમારા અનુભવ કે ઉંમરનો કોઈ અર્થ ખરો? હાથમાં રહેલી કોફીનો સ્વાદ હવે ખાટો થઈ ગયો. જેમ તેમ કોફી પૂરી કરીને મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. માની લે કે તેણે મને છૂટા પૈસા આપી દીધા હોત અને હું તેને નોટ આપું તે પહેલાં જ જો ટ્રેન ચાલુ થઈ ગઈ હોત તો તે ફેરિયાને નુકસાન ન થયું હોત. શાનું નુકસાન? અરે એને તો સવારથી અત્યાર સુધીમાં જ 10 મૂરખ મળી ગયા હશે. એટલે કે એકાદ ગ્રાહકના 100-200 રૂપિયા જાય તો પણ છેવટો તો તે સાંજ પડે 1000-2000ના નફામાં જ રહેવાનો છે. મારા પત્નીએ મોં મચકોડતા ઊંચા અવાજે કટાક્ષભર્યું હસતા મને ગણિત સમજાવ્યું. આપણે આવું ન વિચારવું જોઈએ. નાના માણસો પર ભરોસો મૂકવો જોઈએ. તેણે તો છૂટા પૈસા આપવા હાથ લંબાવ્યો હતો પરંતુ ટ્રેન ચાલવા લાગી. તેમાં તેના બિચારાનો શું વાંક? આપણા પૈસા ખાઈ જવાનો તેનો ઈરાદો થોડો હતો. ફેરિયાનો બચાવ કરતો જોઈ મારા ધર્મપત્ની મારા પર ત્રાડુક્યા. અરે આ લોકો આવી તકની રાહ જોતા હોય છે. એમને દિવસમાં તમારા જેવા 10-12 બકરા મળી જાય એટલે ઘણું. આખા દિવસની કમાણી થઈ ગઈ. મારા પત્ની મારી સામે આંખો કાઢીને બોલી રહ્યા હતા અને હું બાઘો બનીને ચૂપચાપ બેઠો હતો. તમે પ્રામાણિક અને સિદ્ધાંતવાદી છો એટલે બધા તમારા જેવા જ હોય તેવું માની લેવાની જરૂર નથી. તેમને સહપ્રવાસી ઉપર આસપાસ નજર ફેરવી અને ચૂપ થઈ ગયા. બધા મારી તરફ જોઈ રહ્યા હતા. ટ્રેન ગતિ પકડી ચૂકી હતી અને અમે ત્યાર પછીનું અનાવરમ સ્ટેશન પણ વટાવી ચૂક્યા હતા. મેં પણ મારા બાકીના છૂટા પૈસા પાછા મળવાની આશા છોડી દીધી હતી. મારા પત્ની માને છે કે મેં માનવજાતમાં અંધવિશ્વાસને કારણે લોકો દ્વારા હું ઘણીવાર છેતરાઈ જાઉં છું. જો કે તેમના આવા ઠપકાથી હું હવે ટેવાઈ ગયો હતો અને તેઓ જ્યારે ઠપકો આપે છે ત્યારે હું ચૂપ રહેવાનું પસંદ કરું છું. જો કે તેમાં તેમનો કોઈ પણ વાંક નથી અને તે દર વખતે ખોટા પણ નથી હોતા. હું દૃઢપણે એવું માનું છું કે આપણે બીજામાં સારપ જોવી જોઈએ. કેટલાક લોકો સારા ન હોય તો પણ લોકોમાં વિશ્વાસ મૂકવાનું બંધ કરી દેવું જોઈએ નહીં. કોઈ વ્યક્તિમાં સાર્પનો ભાવ હોય તો તે માટે તેની આસપાસનું વાતાવરણ અને ઉછેરની પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. હું માનું છું કે દરેક વ્યક્તિમાં સારપપણું અને નબળાઈઓ સુષુપ્ત અવસ્થામાં પડેલા જ હોય છે, પરંતુ સંજોગોના લીધે આપણે તેમાંથી એકને પસંદ કરીએ છીએ. જો કે આજના જેવા અનેક પ્રસંગોએ હું ખોટો પુરવાર થયો છું.
અલબત્ત તેનાથી મારા વિશ્વાસ પર કોઈ અસર થઈ નથી. હું માનું છું કે ધર્મ અથવા પ્રામાણિકતા એ વિશ્વાસના ચોથા પાયા પર અવલંબિત છે. છોડને હવે, ગરીબ માણસ છે, આપણા પૈસાથી તે કાંઈ મહેલ થોડો જ ચણી લેવાનો છે. ભૂલી જા હવે. મેં તેને શાંત પાડવાનો પ્રયત્ન કરતા વાત પૂરી કરી. તેઓ શાંત રહ્યા અને મારા પ્રત્યેના પોતાના પ્રેમને કારણે ચૂપ રહ્યા. હું પણ વાત ટૂંકી કરવાના મૂડમાં હોવાથી શાંત રહ્યો. મેં મારી નજર પસાર થઈ રહેલા લીલાછમ ખેતરો પર દોડાવી, પરંતુ હજી પણ ઘણા મુસાફરો મારી તરફ જોઈ રહ્યા હતા અને પોતાની ધારણા મુજબ મારું મૂલ્યાંકન કરી રહ્યા હતા. કેટલાક મને મૂર્ખ માનતા હતા તો કેટલાક મને સહાનુભૂતિ અને દયાની દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. કેટલાકને વળી વગર પૈસાનું મનોરંજન મળતું હતું અને તે લોકો મલકાતા મોએ મને જોઈ રહ્યા હતા. કેટલાકને વળી એ જાણવાની ઉત્સુકતા હતી કે હવે આગળ શું થાય છે. ત્યાં સુધીમાં આગળનું સ્ટેશન પણ નજીક આવી ગયું હતું અને ગાડી પિતાપુરમની નજીક પહોંચી ગઈ હતી. એટલે બધા અમારામાંથી રસ છોડીને પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા. ત્યાં ભીડ વચ્ચેથી મને એક અવાજ સંભળાયો, સાહેબ, 200 રૂપિયાની નોટ આપીને 2 કોફી તમે જ લીધી હતી ને? મેં તે અવાજ તરફ મોં ફેરવ્યું. જોયું તો એક કિશોર ભીડમાંથી જગ્યા કરતો મારી તરફ આવી રહ્યો હતો. આવીને તે મારી સીટ પાસે ઊભો રહ્યો. અચાનક મને લાગ્યું કે જે ફેરિયા પાસેથી મેં કોફી લીધી હતી તે તો આવો ન હતો, એ તો આધેડ વયનો હતો. હા બેટા, ફેરિયા પાસેથી કોફી લઈને 200 રૂપિયાની નોટ મેં જરૂર આપી હતી, પરંતુ તે છૂટા પૈસા આપે ત્યાં સુધીમાં ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. પરંતુ એ કોફી આપનાર તું હતો એવું યાદ નથી. મેં પ્રામાણિકતાપણે તેને કહ્યું, બરાબર છે સાહેબ, પણ ટુની સ્ટેશને કોફી તો તમે જ લીધી હતી ને? તેણે મને ફરી સવાલ પૂછ્યો. મારે ખોટું શું કામ બોલવું જોઈએ? તારે ખાતરી કરવી હોય તો આ બધા લોકોને તું પૂછી શકે છે. ના ના, એવું નથી સાહેબ. મને તમારા પર શંકા નથી, પણ મારાથી કોઈ ભૂલ ન થઈ જાય એટલા માટે હું ખાતરી કરવા પૂછી રહ્યો છું. આટલું કહી તેણે તેના ખિસ્સામાંથી 180 રૂપિયા કાઢી મારા હાથમાં પકડાવી દીધા. ભાઈ, તું કોણ? સાહેબ, હું કોફીવાળાનો દીકરો છું. મેં નવાઈપૂર્વક તેની સામે જોયું તો તે મારી શંકા શું છે તેનો ખ્યાલ આવી ગયો. સાહેબ, રોજ એકાદ બે આવા બનાવો બને જ છે, કારણ કે ટુની સ્ટેશન ગાડી થોડી જ વાર ઊભી રહે છે અને ઉતાવળમાં 2-4 મુસાફરોના છૂટા પૈસા આપવાનું રહી જાય છે. એટલે હું પહેલેથી જ ટ્રેનમાં ચડી જાઉં છું. જેમણે છૂટા પૈસા આપવાના બાકી રહી ગયા હોય તેમનો સંદેશો મારા પપ્પા મને મોબાઈલ ફોનથી આપી દે છે. તેમાં કયા ડબ્બામાં કઈ બારી પાસે તે મુસાફર બેઠો હશે તેનું ઠેકાણું પણ આપે છે. આ બધા જ મુસાફરોને હું ખાતરી કરીને છૂટા પૈસા આપી દઉં છું અને 1-2 સ્ટેશન પછી ઉતરીને ફરી બીજી ટ્રેનમાં ટુની પહોંચી જાઉં છું. એ માટે મારા પપ્પા મને અગાઉથી જ છૂટા પૈસા આપી રાખે છે. હું નવાઈથી અવાક બનીને તેની સામે જોઈ રહ્યો હતો. થોડો સ્વસ્થ થઈને તેને પૂછ્યું, ભાઈ, તું ભણે છે? હા સાહેબ, હું 10મા ધોરણમાં ભણું છું. મારે બપોરની સ્કૂલ છે. હું સવારે પપ્પાને મદદ કરું છું અને બપોર પછી મારો મોટો ભાઈ તેમને આ રીતે મદદ કરે છે. આ સાંભળીને મને તેના પિતા સાથે વાત કરવાનું મન થયું, એટલે મેં તેને તેના પિતાનો મોબાઈલ નંબર આપવા કહ્યું. તેણે નંબર આપ્યો એટલે મેં તેના પિતા સાથે વાત કરી. ભાઈ, તમારા દીકરાએ મને 180 રૂપિયા આપી દીધા છે અને તમારો આભાર માનવા જ હું તમને ફોન કરી રહ્યો છું. મને ખુશી છે કે તમે તમારા બાળકોને માત્ર ભણાવી જ નથી રહ્યા, પરંતુ તેમનામાં પ્રામાણિકતા અને સદ્ભાવનાના મૂલ્યોનું સિંચન કરી રહ્યા છો. મેં તેમના વખાણ કરતા કહ્યું, આપણો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. કોઈકે તો મારી કદર કરી ખરા, નહીતર અત્યારે આવો ફોન કરીને આભાર વ્યક્ત કરવાની કોને પડી હોય છે? તેમણે તો તેમના પૈસામાં જ રસ હોય છે. હું તો 5મા ધોરણ સુધી જ ભણેલો છું. એ જમાનામાં બાળકોને ભણવામાં નાની નાની બોધ કથાઓ આવતી હતી અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આ કથાઓ દ્વારા જ અપાતું હતું, જેથી અમે સારું અને ખરાબ, સાચું અને ખોટું વિશે ફરક શોધી શકતા હતા. બસ આ સિદ્ધાંતો જ એક પ્રામાણિક અને સરળ જિંદગી જીવવાનું માર્ગદર્શન પૂરું પાડતું હતું. માત્ર 5 ચોપડી ભણેલા એ માણસની વાત અને વિચારો સાંભળીને હું આભો થઈ ગયો હતો. તેણે પોતાની વાત ચાલુ રાખી, સાહેબ, આજની નિશાળોમાં તો આવા મૂલ્યો શીખવામાં આવતા જ નથી.
અને બાળકોને જે શીખવાય છે તે પહેલાં મસાલેદાર ખોરાક જેવું હોય છે. મારા બાળકો જ્યારે ઘરમાં ભણતા હોય છે ત્યારે હું તેમને સાંભળું છું અને જોઉં છું કે આજના ભણતરમાં નૈતિક મૂલ્યોની કથાઓ કે પ્રેરણાદાયક કવિતાઓ જેવું કાંઈ હોતું નથી. તેથી જ હું તેમને આવા નાના નાના કામ સોંપીને જે મૂલ્યો હું જાણું છું તે તેમનામાં ઉતારવા પ્રયત્ન કરું છું. બસ એટલું જ. આ નાના માણસની મહાનતા અને દીર્ઘદ્રષ્ટિએ મને સ્તબ્ધ કરી દીધો. મેં કંઈ પણ બોલ્યા વગર તેના દીકરાનો ખંભો થપથપાવી ને શાબાશી આપી. પેલા છોકરાએ પાછા આપેલા 180 રૂપિયા હું જ્યારે મારા પાકીટમાં મૂકતો હતો ત્યારે મારા ચહેરા પરનું તેજ જોઈને મારા પત્ની પણ અવાક થઈ ગયા હતા. તેમણે મનોમન માફી માંગતા હોય તેવું સ્મિત આપ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે મારા ચહેરાનો આનંદ પૈસા પાછા મળવાનો ન હતો. મને યાદ છે કે શ્રીમદ ભાગવતમાં પ્રામાણિકતા અને ધર્મને નંદી તરીકે વર્ણવવામાં આવે છે, જે પવિત્રતા, સ્વચ્છતા, દયા અને વિશ્વાસના 4 પગ પર ઊભો છે. ભાગવતમાં આગાહી કરતાં એવું કહેવાયું છે કે સમય જવા સાથે આ 4 પગ એક સમાન મજબૂત નહીં રહે. તેને લીધે પ્રામાણિકતામાં પણ ઘટાડો થશે. સતયુગમાં વિકાસના પહેલા તબક્કામાં ધર્મનો આ નંદી 4 મજબૂત પગ સાથે ઊભો રહેશે, પરંતુ યુગ પરિવર્તન સાથે એક પછી એક તેના પગ ભાંગવા લાગશે. કળિયુગ આવતા આવતા આ 4 પગ તૂટી જશે. વિશ્વાસ કે વિશ્વસનીયતા ધર્મ અથવા પ્રામાણિકતાના સ્વરૂપ તરીકે બાકી રહેશે. કોફી વેચીને પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવનાર આ ફેરિયાના કાર્યથી એટલું તો સાબિત થાય છે કે આગાહી પ્રમાણે આજે પણ દુનિયામાં ધર્મ પ્રામાણિકતાના સ્વરૂપમાં ટકી રહ્યો છે અને તે ધર્મનો ચોથો પગ છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી એટલે પેલો કિશોર નીચે ઉતર્યો. મેં તેને જોયો. મનોમન તેના પિતા એટલે કે કોફી વેચનાર ફેરિયાને વંદન કર્યા. મિત્રો, તમને અમારી આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને. અને હા, તમને અમારી આ વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.